ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાતો એક અત્યંત પવિત્ર અને ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે શિષ્યો પોતાના ગુરુ પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય એ જ ગુરુ. જ્ઞાન મેળવવા માટે ગુરુનું આપણા જીવનમાં હોવું અતિ આવશ્યક છે. આદિ ગુરુ મહર્ષિ વેદવ્યાસ છે, એમનો જન્મ અષાઢ સુધી પૂર્ણિમાના દિવસે થયો હતો. એટલે તેમના માનમાં અને ગુરુનું મહાત્મય છે એને સમજવા માટે થઈને તેમજ એમના પ્રત્યેનો જે પૂજ્ય ભાવ છે એને પ્રગટ કરવા માટે થઈને અષાઢ મહિનાની સુધી પૂર્ણિમાને આપણે ગુરુ પૂર્ણિમાના પર્વ તરીકે ઉજવીએ છીએ. આત્મ ઉત્થાન અને જીવનના કલ્યાણ માટે ગુરુ પૂર્ણિમાનો દિવસ અતિ મહત્વનો અને ઉત્તમ ગણાય છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો એ જ્ઞાન છે. મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પિતા પછી એને શિક્ષિત કરનાર ગુરુ કે શિક્ષકનું સ્થાન એ વિશિષ્ટ છે. અને એટલે જ કહેવાય છે ને કે પ્રથમ નમુ ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદ ઓળખ્યા, ટળી ગયું દેહ અભિમાન. જો કે હવે ગુરુ શિષ્યની પરંપરા તો રહી નથી, પણ ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઇતિહાસ આદિકાળથી છે. ગુરુ પૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા જે આપણે કૃષ્ણ દ્વૈપાયન કહીએ છીએ એ વ્યાસજીનો જન્મ દિવસ. આદિ ગુરુ ભગવાન નારાયણ જ વેદવ્યાસનો અવતાર લઈને પ્રગટ થયા હતા એવી એક માન્યતા છે. એમના જીવનનો સાર એ છે કે જ્ઞાનનો વિસ્તાર થાય, જ્ઞાનનો વિસ્તાર થવો જોઈએ, એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. એટલે જ કહેવાય છે ને કે તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદ્ય અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. એટલે કે જ્ઞાન એકલું પૂરતું નથી, પણ તેની સાથે કર્તવ્ય, નિષ્ઠા અને સમર્પણ ભાવ પણ જોઈએ. હવે આ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ હોવાથી આ દિવસને આપણે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ. આપણા હિન્દુ ધર્મમાં મહર્ષિ વેદવ્યાસને પ્રથમ અને આદિ ગુરુ તરીકે માનવામાં આવ્યા છે. તેમણે 4 વેદોનું જે છે એ વિભાજન કર્યું છે અને 18 પુરાણો અને મહાભારત જેવા મહાન ગ્રંથોની રચના કરી છે. તેથી હિન્દુ ધર્મમાં આ દિવસને ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જ પૂર્ણિમા છે એનો બૌદ્ધ ધર્મમાં પણ એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બુદ્ધે સારનાથ અને પોતાના 5 શિષ્યો છે એમને પહેલો ઉપદેશ એટલે કે ધમ્મચક્કપવતન આપ્યો હતો. જૈન ધર્મમાં પણ જૈન પરંપરા મુજબ આ દિવસે 24મા તીર્થંકર ભગવાન મહાવીરે પોતાના પ્રથમ શિષ્ય ગણધર શિષ્ય છે એ ગૌતમ સ્વામીને શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા. એટલે આ અષાઢ પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં, બૌદ્ધ ધર્મમાં અને જૈન ધર્મમાં એમ ત્રણેય ધર્મોમાં ખૂબ મહત્વ છે. હિન્દુ ધર્મમાં લોકો સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પોતાના ગુરુના દર્શને જાય છે. ગુરુના ચરણ પૂજન, આરતી અને વસ્ત્ર કે દક્ષિણા વગેરે અર્પણ કરીને એમના આશીર્વાદ મેળવે છે. ગુરુ તો એ જ કહેવાય જે અજ્ઞાનનો અંધકાર હરી લે, મૌન રહીને પણ જીવનનો સાચો મંત્ર કહી દે, જ્યાં બુદ્ધિ અટકે ત્યાં અંતર જ્ઞાનના દ્વાર ખોલે, આત્માથી પરમાત્મા સુધીની યાત્રા સહજ કરી આપે અને ગુરુની કૃપા મળે તો જ મન મંદિર બની જાય, અંતરના જ્ઞાનનો દિવ્ય પ્રકાશ જળ હળે. એટલે જ કહેવાયું છે ને કે હરિ ગુરુ સંત કૃપા કરે, હરે સકળ સંદેહ, પરમ પુરુષ પરમાત્મા તાસુ લાગે નેહ. એટલે કે સાચા જ્ઞાની ગુરુની ઓળખ એમના વસ્ત્રો, ચમત્કારો કે અનુયાયીઓની સંખ્યા વગેરે ઉપરથી થતી નથી, પણ સાચા ગુરુની ઓળખ તેમના જીવન, વાણી અને આપણા જીવનમાં થતા આંતરિક પરિવર્તનથી થાય છે. સાચા ગુરુ કેવા હોવા જોઈએ? અમુક આજકાલ આપણને જે જોવા મળે છે તેવા લોભી, લાલચુ, સ્વાર્થી, પાપી, પાખંડી અને પ્રપંચી નહીં, પણ સાચા ગુરુ તે શિષ્યને પોતાની સાથે નહીં પરંતુ સત્ય અને પરમાત્મા સાથે જોડે તેવા હોવા જોઈએ. તેઓ પ્રેમ, કરુણા, નમ્રતા અને નિસ્વાર્થ ભાવથી જીવતા હોય છે. એમની વાણી અને વર્તન એક સરખા હોય છે. તેઓ અહંકાર વધારતા નથી, પરંતુ અહંકાર ઓગાળવામાં મદદ કરે છે. તેઓ શિષ્યોને અંદર જોવાની પ્રેરણા આપે છે, બહાર ભટકવાની નહીં. તેઓ ભય કે લોભથી નહીં પરંતુ પ્રેમ અને સમજણથી માર્ગદર્શન આપે છે. તેઓ કોઈને ગુલામ બનાવતા નથી, પરંતુ આંતરિક સ્વતંત્રતા તરફ દોરી જાય છે. સાચા ગુરુ એ છે કે જે પરમાત્માનો માર્ગ બતાવે અને અંતે શિષ્યને પોતાના અંતરમાં રહેલા સત્યનો અનુભવ કરાવે. એટલે કહેવાય છે ને કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મીટે,
ભલે વાંચો ચારો વેદ. આ ભારતીય પરંપરામાં ગુરુને આમ ભગવાન કરતા પણ ઉપરનું સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે ગુરુઓએ આપણને ભગવાન સુધી પહોંચાડવાનો માર્ગ બતાવ્યો છે. એટલે સંત કબીર કહે છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. એટલે કે ગુરુએ આપણને માત્ર વિચાર અને સમજવાની શક્તિ જ વિકસાવી આપી નથી, પરંતુ આપણા જીવનમાં સફળ થવા માટે પણ આપણને સક્ષમ બનાવ્યા છે. ગુરુ વિના આખું જીવન છે એ અર્થહીન છે. તેથી ગુરુ પૂર્ણિમા એ આપણા ગુરુઓ પ્રત્યે આદર દર્શાવવાનો અને તેમને નમન કરવાનો એક અવસર છે. આપણા આ સંસ્કારી સમાજના નિર્માણમાં ગુરુઓની મોટી ભૂમિકા રહેલી છે. તેમના ઉપદેશો સારા ભવિષ્ય અને પ્રગતિનો માર્ગ બતાવે છે. તેથી ગુરુઓ પ્રત્યે હંમેશા આદર અને સન્માનની ભાવના રાખવી જોઈએ. એટલે આપણે ત્યાં એવું કહેવાયું છે ને કે નેહ વિના હરિ ના મળે, નેહ વિના હરિ ના મળે, કરીએ કોટી ઉપાય, બીજા સાધન આદરે હૃદય શુદ્ધ ના થાય. એટલે જીવનમાં અંધકારમય માર્ગો પર ગુરુ છે એ જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. જ્યારે પણ આપણે જીવનમાં હતાશ થઈ જઈએ, હારી જઈએ, નિરાશ થઈ જઈએ, ત્યારે ગુરુ આપણને દરેક મુશ્કેલીમાં એ જીવતા શીખવાડે છે, એમાં મુશ્કેલીમાંથી બહાર નીકળતા શીખવાડે છે. જ્યારે આપણે આપણી મંજિલથી ભટકી જઈએ છીએ ત્યારે ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે. ગુરુએ એમના અનુભવોનું અનંત જ્ઞાન આપીને આપણને આ દુનિયામાં જીવવાને લાયક બનાવ્યા છે. ગુરુ વિના જ્ઞાન મળતું નથી. કોઈ પણ પ્રકારનું જ્ઞાન મેળવવા કે જ્ઞાની બનવા માટે એ ગુરુ હોવા એ અનિવાર્ય છે. ગુરુ વિનાનું જીવન છે ને એ કેવું હોવું જોઈએ, એના વિશે એવું કહેવાયું છે ને કે ગુરુ બિન જીવન હોય કબીરા, ગુરુ બિન જીવન હોય કબીરા, તાનપુરા બિન જૈસે મીરા. એટલે કે જેમ તાનપુરા વગર મીરાબાઈની કલ્પના ન કરી શકાય, એ કલ્પના કરવી મુશ્કેલ છે, તેમ ગુરુ વિના જીવન છે એ વ્યર્થ છે. એટલે કે ગુરુ વિના આપણે કશું શીખી શકતા નથી, કશું જાણી શકતા નથી. એટલે એમ પણ કહેવાયું છે ને કે ધર્મ જાત સુખ સાહેબી જાણત નહીં કશું કાંઈ, કરમ ફળિયા ગત જન્મના મિલ્યો તું ગુરુ સાઈ. આમ તો એવું કહેવાય છે કે ગુરુ બે પ્રકારના હોય છે. એક છે શિક્ષા ગુરુ અને બીજા છે દીક્ષા ગુરુ. એટલે કે શિક્ષા એટલે કે સજા નહીં, પરંતુ જે શિક્ષણ આપે તે શિક્ષા ગુરુ. એટલે કે આપણે ત્યાં એવું કહેવાય છે કે જે શિક્ષા આપે તે શિક્ષક. એટલે એનો અર્થ એવો થયો કે જે શિક્ષણ આપે છે, અક્ષર જ્ઞાન આપે છે તે શિક્ષક. તો આ મુજબ જે શિક્ષક છે એને આપણે શિક્ષા ગુરુ કહી શકીએ. પણ જે દીક્ષા આપે છે, સારું આચરણ કરવાની સલાહ આપે છે, સત્યના માર્ગે ચાલવા અને જીવનમાં સારા સદગુણો કે એનું પાલન કરવાની જે શિખામણ આપે છે, ઉપદેશ આપે છે, અને આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી બહાર નીકળવાનો સાચો અને સારો માર્ગ બતાવે છે, તે છે દીક્ષા ગુરુ. એટલે આ પ્રમાણે જોવા જઈએ ને તો આજના સમયમાં તો માણસના જીવન વિકાસ માટે આ બંને ગુરુઓ મહત્વના છે. જેની પાસેથી આપણે સારા સંસ્કારો મળે, સારી શિખામણ મળે, સાચું અને સારું જ્ઞાન મળે, જીવન સુખમય જીવવા માટેની જડીબુટ્ટી મળે, તે જ સાચા અને આદર્શ ગુરુ માનવા જોઈએ.